નમસ્કાર સજ્જનો. તો દોસ્તો, રૂપિયો એટલે કે ધન, અમીરી, રિચનેસ, ધનવાન અને પૂંજીપતિ અહીંયા સુધી પહોંચવા માટે અથવા તો આને હાસિલ કરવા માટે અલગ અલગ બુદ્ધિજીવીઓએ અલગ અલગ તારણો કાઢેલા છે અને ડિફરન્સ તરકીબ અથવા કિમિયા વગેરે બતાવેલા છે. અને દરેક સંશોધકોનો એવો દાવો છે કે આનાથી લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. કોઈ કહે છે કે રૂપિયો મહેનતથી મળે છે, તો વળી કોઈ કહે છે કે રૂપિયો બુદ્ધિથી મળે છે. કોઈ કહે છે કે ટેલેન્ટથી મળે છે, તો કોઈ કહે છે કે નોકરી કરો. કોઈ કહે છે બિઝનેસ કરો, તો કોઈ કહે છે કે રૂપિયા માટે વ્યાપાર કરો. કોઈ કહે છે કે મેડિટેશન કરો, તો વળી કોઈ કહે છે કે મંત્ર જાપ કરો. કોઈ કહે છે કે વિઝ્યુલાઇઝ કરો, તો કોઈ કહે છે કે દાન કરો, પુણ્ય કરો. કોઈ કહે છે કે વધારે વિચારો, તો કોઈ કહે છે કે વધારે વાંચન કરો. કોઈ કહે છે પ્રાણાયામ કરો, તો કોઈ કહે છે કે ઇન્વેસ્ટ કરો. કોઈ કહે છે કે સંકલ્પ કરો. કોઈ કહે છે ગોલ બનાવો. કોઈ કહે છે કે નેટવર્ક વધારો અને વળી કોઈ કહે છે કે એસઆઈપી કરો. તો વળી કોઈ કહે છે કે પ્રામાણિક બનો. કોઈ કહે છે દયા ભાવ રાખો. કોઈ કહે છે કે રાજકારણી બનો. કોઈ કહે છે કરકસર કરો. કોઈ વળી કહે છે કે મોટા સપના જુઓ. તો કોઈ કહે છે કે નવું દરરોજ શીખો. કોઈ કહે છે આવતીકાલનું કામ આજે કરો. તો કોઈ કહે છે કે ઉતાવળ ન કરો. કોઈ કહે છે ઊંઘની કલાક ઘટાડીને કામ કરો. તો કોઈ કહે છે કે પૂરતી ઊંઘ લેવી. આટલા બધા વિકલ્પોની વચ્ચે એક આમ આદમી અટવાયેલો છે અને સતત રસ્તો ગોતે છે આમાંથી.